ગૃહિણીઓ માટે સારા સમાચાર તો ખેડૂતો માટે માઠા સમાચાર। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં થયો ધરખમ ઘટાડો। ટામેટાનો ભાવ પ્રતિ કિલો 5 થી 7 રૂપિયા થયો છે તો મરચાનો 10 રૂપિયા કિલો ભાવ થયો। મોટાભાગના શાકભાજી 10 થી 15 રૂપિયા કિલો મળી રહ્યા છે। કોબી અને ફ્લાવર પાણીના ભાવે વેચાઈ રહ્યા છે। શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ છે પણ ખેડૂતો ચિંતાતુર। એક બાજુ શાકભાજીના ભાવ તળિયે ગયા તો સામે ખાતરના ભાવ આસમાને પહોંચ્યા। उत्पादन खर्च करता नीचा भावे शाकभाजी वेचवा खेडूतो मजबूर बन्या। खेडूतोने आ वर्षे मोटाभागनी जणसना भाव नथी मळी रह्या। एवामां शाकभाजीना भावमां घटाडो थता खेडूतो मुश्केलीमां मुकाई गया छे। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવકો થાય છે। સૌરાષ્ટ્રભરમાંથી આવકો થઈ રહી છે। મોટા પ્રમાણમાં અત્યારે આવકો છે પરંતુ ભાવ તળિયે છે। 1 કે 2 રૂપિયા કિલો ખેડૂતોને ટમેટા કોબીજ અને ફ્લાવર વેચવાની ફરજ પડી રહી છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ખેડૂતો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ક્યાં ગામથી આવો છો તમે? લોધીડાથી। બરોબર। શાકભાજીના શું ભાવ મળે છે અત્યારે? અને તમે કીધું કે 1 કે 2 રૂપિયા ભાવ છે। 1-2 ના કિલો કોબી લેવો તો 2 નો કિલો, ફુલાવર લેવો તો 3 નો કિલો, ટમેટા 2 ના કિલો। આમાં ખેડૂને શું કરવું? બરોબર। કેમ એટલા ઓછા ભાવ છે? અને સરકાર પાછું હમણાં ભાવ તો વધારો ઠોકી દીધો। ડીએપી માં ને એમાં બધામાં 250 રૂપિયા વધારો કર્યો તો એને વધારો દેખાય છે કે આપણે આમાં વધારો કરી દે તો કૃષિ મંત્રીને ન ખબર પડે કે આપણે આ ઘટાડો આ બધું ઘટાડવું પડે ને નહીં? આમાં તમારે કદાચ ભાડું નહીં થતું હોય? ભાડું ન થાય ને, 1.5 રૂપિયા ભાડું દેવાનું। 2 નો કિલો વેચી તો તમારે હું આવવાનું ને જવાનું અને દાડિયા મજૂરી અટાણે 500 રૂપિયા દેવી પડે। અન્ય ખેડૂતો આપણી સાથે છે। ભાઈ, શું ભાવ મળે છે? ક્યાં ગામથી આવો છો? લોધીડાથી। બરોબર। ભાવ શું મળે છે અત્યારે? ભાવ અત્યારે કાંઈ મળતો નથી। 2 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો એવી રીતના જ જાય છે, મફતના ભાવે બધું। અત્યારે અમારી વાહે કાંઈ વધતું નથી। કઈ કઈ વસ્તુના ભાવ શું છે અત્યારે? એમ માનો કે એકેય વસ્તુના ભાવ જ નથી, હવે મફતની જ વસ્તુ છે। કેટલો ખર્ચો થાય આમ તમારે વીઘે? ટમેટા વાવો અથવા કોબીજ વાવો કે ફ્લાવર વાવો, આપણે આજુબાજુના ગામડામાં આ વધારે વવાય છે। હા, એમાં ખર્ચો તો થાય ને, ખર્ચા વિના થોડું થાય કાંઈ? શેનો ખર્ચો થાય? એમાં દવાનો થાય, ખેતીનો થાય, પછી ખાતરનો થાય, દાળિયાનો થાય, બધો ખર્ચો થાય। વેપારી આપણી સાથે છે। હવે ભાવ આટલો બધો ઘટ્યો એનું કારણ શું? અશોકભાઈ સાથે વાત કરી। અશોકભાઈ, આટલો બધો કેમ? 1-2 રૂપિયામાં તો કોઈ વસ્તુ મળતી નથી, પીપર મળતી નથી। 1-2 રૂપિયાની તમે જાણો છો, પીપરના 2 રૂપિયા થઈ ગયા છે, તો કેમ આવું? અત્યારે માલનું ઉત્પાદન એવડું છે સાહેબ બધા જિલ્લાઓમાં કે ત્યાંથી ધક્કો મારે અહીંથી માલ ક્યાંય જતો નથી, બરોબર? અને વાવેતર એવડા ત્યાં ગાંડા બધા, કોબી, ફુલાવર, ગાજર, ટમેટા ખાઈ છે નહીં 1 ટકો માલ બધું હાડિયામાં થઈ ગયો। શિયાળામાં તો માંગ વધારે હોય ને શાકભાજી? શિયાળામાં માલ હોય પણ બગાડ થયો હોય તો હોય, માલમાં બગાડ નથી એટલે માલ બધો એક હરખો થઈ ગયો હોય, એક આઈને માલ બધો ભેરો થઈ ગયો હોય। લગ્ન ગાળો તો છે તો ભાવ વધે નહીં? એમાં કાંઈ ફેર ન પડે લગ્ન ગાળાના ભાવમાં કોઈ જાતનો। શાકભાજીનો વધારે ઉપયોગ થાય? શાકભાજી એક કોબીની ભારી લઈ ગયો 25 કિલો થી 1000 માણસ અહીંયા કણે જમી લે। હવે અહીંયા હજારો ગાંડા આવે શિયાળમાં, બીજે ક્યાંય નથી જતું બહાર? ક્યાંય નહીં। અહીંયા એમ માનવાનું કે વધઘટ નું બધું 30% 40% માલ હારો વેચાય, બાકી ગૌશાળા સેવા દાતાઓ નાખે છે કાયમ યાર્ડમાંથી, કોબીજ, ફુલાવર ને કાજર ને એવું બધું ગૌશાળામાં જાય છે, ધોમ માલ જાય છે।